ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ફ્રી લેક્ચર સિરીઝ ઓફ ધીસ રસશાસ્ત્ર એન્ડ ભેષજ્ય કલ્પનાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ વિડીયો હતો આરએસપીકેની અંદર અચૂષણ, એટલે કે આપણે શોધનાદિ કર્મથી આપણે ચાલુ કરી રહ્યા છીએ ટોપિક. તો શોધનમાં આપણે જોયા હતા કે અચૂષણ છે, આ વાપ છે, ભર્જન, ભાવના, એ બધાને ખાલી મિનિંગ જોયા હતા. પરંતુ આ વખતે આપણે એક્ઝામ્પલ સહિત આપણે માહિતી મેળવી છે. તો અચૂષણ એટલે શું? એબ્સોર્પ્શન. ઓઇલી કન્ટેન્ટ ઓફ ધ સર્ટેન ટોક્સિક મટીરિયલ ઇઝ મિનિમાઇઝ થ્રુ ડિફરન્ટ એબ્સોર્પ્શન મીન્સ. એટલે કે કોઈ પણ દ્રવ્ય હોય, કોઈ વિષ હોય, અથવા તો કોઈ ધાતુ ઉપધાતુ ગમે તે હોય, તો કોઈ પણ દ્રવ્ય લઈ લો, તો એ દ્રવ્ય જે ટોક્સિક મટીરિયલ છે એની અંદર કેટલાક ટાઈપનું સર્ટેન ટાઈપનું ટોક્સિક મટીરિયલ છે. તો હવે એને કેટલીક એવી એબ્ઝોર્પ્શન પ્રક્રિયા દ્વારા શું કરવામાં આવે છે? અંદરનું ટોક્સિક મટીરિયલને બહાર કાઢવામાં આવે છે, અથવા તો એનું શોષણ કરી લેવામાં આવે છે. તો ભલ્લાતકની અંદર રહેલું વિષ જે છે એને પણ આ જ રીતે જે છે એબ્સોર્બ કરવામાં આવે છે. અને શેની અંદર ડૂબેડવામાં આવે છે એ તમે જુઓ. વિષની અંદર જઈને જુઓ ભલ્લાતકનું શોધન. ભલ્લાતકને ડેશ કોમેન્ટમાં લખો કયા ચૂર્ણની અંદર જે છે ડુબાડવામાં આવે છે અને એનું એબ્ઝોર્પ્શન થાય છે. કોમેન્ટમાં લખજો. આવાપની અંદર શું કીધું છે? પાવડર ઓફ મેન્શન ડ્રગ ઇઝ એડેડ ટુ ધ મોલ્ટન મેટર. એટલે કે ધારો કે કોઈ ધાતુ હોય એને આપણે પીગાડી, ચલો, ત્યારબાદ હવે એની અંદર રહેલી ઇમ્પ્યોરિટી છે એને દૂર કરવા માટે આવાપ એટલે કે પાવડર જે છે એની ઉપર શું કરવાનું? છાંટવાનો છે, એડ કરવાનો છે પાવડર. ઓકે, વંગ છે, નાગ છે, આ બધા જેવો. આવાપના સિનોનિમ શું છે? પ્રતિવાપ અને આચ્છાદન. આચ્છાદન એટલે શું? તો કે આખું મોલ્ટન મેટલનું ધારો કે તપેલું હોય ને એની ઉપર આચ્છાદન એટલે કે આખા પાવડર જે છે એનું આચ્છાદન કરી દેવાનું છે, એટલો બધો છાંટવાનો છે. શોધન એન્ડ જરણ ઓફ પુતિલો. પુતિલો છે એનું શોધન આ ટાઈપથી કરવામાં આવે છે, આવા મેથડથી. એટલે પુતિલો હોય એને પહેલા આપણે પીગાડવું પડે. પીગાડીને પછી શું કરવાનું? એની ઉપર પાવડર છાંટવાનું છે, ચૂર્ણ એડ કરવાનું છે. ઓકે. ભર્જન તો આપણે હિંગ વાળું ઉદાહરણ જોયું હતું. તો ધ મટીરિયલ ઇઝ ફ્રાઈડ વિથ સ્પેસિફિક લિક્વિડ મીડિયા ઓન મંદાગ્નિ. એટલે આપણે વઘાર કરતા હિંગનો એના ટાઈપનું. તો એને ફ્રાય કરવાનું છે લિક્વિડ મીડિયાની અંદર. સ્પેસિફિક મટીરિયલ છે, સ્પેસિફિક દ્રવ્ય છે. ગૈરિકનું શોધન છે, હિંગુલનું શોધન છે, એને ફ્રાય કરવાનું છે, રોસ્ટ કરવાનું છે. ઓકે. ત્યારબાદ ભાવનાનું તો આપણને ખબર જ છે, આમલકી રસાયણનું એક્ઝામ્પલ કે આમલકી ચૂર્ણ હોય એની અંદર આમલકી સ્વરસ એટલે આમલકીનો જે રસ નીકળે એની ભાવના આપવાની, એને વેડવાનું, ત્યારબાદ એનું શું કરવાનું? ટ્રાયચ્યુરેટ કરવાનું છે, તો એને ભાવના કહેવાય. ઢાલનમાં શું જોયું હતું આપણે? when material is molten and poured in prescribed liquid media for specific time period. એટલે પહેલા મટીરિયલ જે છે એને શું કરવાનું? પીગાડી દેવાનું. ત્યારબાદ પોડ એટલે શું? એને વેડી દેવાનું કોઈ સ્પેસિફિક લિક્વિડ મીડિયાની અંદર. અને એને શું કહેવામાં આવે છે? ઢાલન કહેવામાં આવે છે. નાગ છે, વંગ છે, યસદ છે, એનું શોધન ઢાલન મેથડથી થાય. ઓકે. બીજું જોઈએ ગાલન એટલે ગાળવું. તો પહેલા શું કરવાનું? મેલ્ટિંગ એટલે કે પહેલા એને પીગાડવાનું દ્રવ્યને, ત્યારબાદ એને પીગાડીને ત્યારબાદ એનું ગાળન કરી દેવાનું, એને જે છે ફિલ્ટર કરી દેવાનું. ગંધકનું શોધન આ ટાઈપથી થાય છે, ગાલન મેથડથી. મર્દન એટલે શું? ટ્રાયચ્યુરેટ. કોઈ પણ પ્રકારનું લિક્વિડ મીડિયા ઉમેર્યા વગર ખાલી એને શું કરવાનું છે? સ્પેસિફિક પીરિયડ માટે એને ટ્રાયચ્યુરેટ કરતા રહેવાનું છે. નિમજ્જન એટલે ડીપિંગ. The material is kept immersed in the prescribed liquid media for the specific time period. એટલે વસનાભનું શોધન જે છે ગૌમૂત્રની અંદર કરવામાં આવે. ગૌમૂત્રમાં વસનાભને નાખી દેવાનું અને સ્પેસિફિક ટાઈમ પિરિયડ માટે જે છે એને પડી રાખવાનું છે, એને નિમજ્જન કહેવાય, ડીપ કરી રાખ્યું કહેવાય. નિર્જલીકરણ એટલે પાણી કાઢવાનું છે. તો શેમાંથી? તો સ્ફટિકાનું શોધન આ રીતે કરવામાં આવે. તે સ્ફટિકા છે એને હીટ આપીએ એટલે એની અંદરનું વોટરી કન્ટેન્ટ હોય એ બધું એર બની જાય. નિર્વાપ એટલે શું? હીટિંગ એન્ડ ક્વિન્ચિંગ. એટલે રેડ હોટ મટીરિયલ હોય, ધારો કે કોઈ ધાતુ છે એને બરાબરની ગરમ કરી આપણે રેડ હોટ કરી દીધી, ત્યારબાદ કોઈ પ્રિસ્ક્રાઇબ લિક્વિડ મીડિયાની અંદર આપણે ડૂબોડી તરત બહાર કાઢી લેવાની, એને શું કહેવાય? નિર્વાપ કહેવાય. સામાન્ય શોધન ઓફ ધાતુ. બધી જ ધાતુનું સામાન્ય શોધન આ રીતે કરવામાં આવે છે, યાદ રાખજો. પાતનની અંદર આપણે જોયું હતું કે એક મોટો ઘડો લેવાનો, પછી એને જે છે નળી સાથે બીજા ઘડા સાથે જોડવાનો, પછી એક નાનો ઘડો લેવાનો, અહીંયાથી દ્રવ્ય ગરમ કરો, ઉપર જાય, નળી મારફતે નાના ઘડામાં જાય. તો
HGS હિંગુલોથપારદ જે છે એને જે છે આ રીતે શોધન કરવાનું છે. હિંગુલોથપારદ અહીંયા નાખવાનું, ત્યારબાદ એને હીટ આપવાની, હીટ આપશો એટલે એની એર બનશે, એર બની અહીંયા જે છે એકઠો થશે અને એને જે છે રિગેઇન કરવાનું છે. હિંગોલોથપારદ કહેવામાં આવે છે એને. એમાં HGSમાં HG જે છે એ કલેક્ટ એટ ધ રૂફ, એ રૂફે કલેક્ટ થાય અને S જે છે એની વેપર બની જાય છે. એટલે અહીંયા જે આપણને શોધનયુક્ત દ્રવ્ય મળશે અહીંથી વેપર બની જશે, સલ્ફરની વેપર. સ્વેદન તો ખબર જ છે કે મટીરિયલ જે છે એને ગરમ કરવા મૂકવાનું, ગરમ કરી એટલે શું થાય, એનું શોધન થાય. હડતાલનું શોધન સ્વેદન દોલા યંત્રથી કરવામાં આવે છે. અભિષેક સ્પ્રિંકલિંગ ઢોસા વડે યાદ રાખવાનું. મોલ્ટન મેટલ જે છે ઇઝ પુટ ઓન ફાયર એન્ડ ધ વોટર ઇઝ સ્પ્રિંકલ ઓન ટુ ઇટ આફ્ટર ઇન્ટરવલ ઓફ 8 નિમેષ. 8 નિમેષ, નિમેષ એટલે આંખનો પલકારો. 8 નિમેષ થાય, અક્ષી નિમેષ. 8 નિમેષ પછી શું કરવાનું છે, મોલ્ટન મેટલ જે છે એ ફાયર ઉપર એન્ડ વોટર જે છે એટલે શું કરવાનું કીધું આમાં, તો જે મોલ્ટન મેટલ જે છે પીગળી ગયેલી જે ધાતુ છે એની ઉપર જે છે પાણીને નાખવાનું છે આફ્ટર ધ ઇન્ટરવલ ઓફ ધ 8 નિમેષ. 8 વખત આંખનો પલકારો થાય પછી જે છે એક સમયગાળો એવો આવશે કે જેમાં તમારે પાણી છાંટવાનું થોડુંક ધાતુ ઉપર પીગળી ગયેલી હોય. ત્યારબાદ ફરી એક વખત 8 વખત તમારે જે છે અક્ષી નિમેષ થાય, ફરી જે છે આ પાણી છાંટવાનું છે. શોધનો પુતિલો જે છે આનાથી થાય છે. આ જે એક્ઝામ્પલ છે અત્યારે તમને યાદ નહીં રહે, પણ જ્યારે આપણે સ્પેસિફિક દરેક દ્રવ્યનું ભણીશું ને ત્યારે તમને આઈડિયા આવશે કે આ તો અભિષેક મેથડ થઈ, આ તો આવાપ મેથડ થઈ, આ તો પાતન મેથડ થઈ, એ રીતના યાદ આવશે. અત્યારે ખાલી શું છે, અભિષેક તો કે ઢોસાવાળું સ્પ્રિંકલિંગ શું કરવાનું હતું, ધાતુ પીગળેલી હતી એના ઉપર પાણી છાંટ્યું હતું, કઈ ધાતુમાં છાંટ્યું, શું કર્યું યાદ રાખશો નહીં, ખાલી એક કોન્સેપ્ટ તૈયાર કરો. દાખલા તરીકે પાતન, તો પાતનમાં શું હતું, એક ગળો હતો, નળી સાથે જોડે નાનો ગળો, અહીંથી વેપર થઈ, વેપર ગઈ, પેલું હિંગુલોથ જે છે ઉપર મળી, હિંગુલોથપારદ તરીકે. બીજું જોઈએ તો કે સ્વેદન, તો સ્વેદનની અંદર દુલા યંત્રને યાદ રાખો, વિઝ્યુલાઇઝ. ત્યારબાદ નિર્વાપ, નિર્વાપની અંદર શું કર્યું આપણે, તો મટીરિયલને ગરમ કર્યું, ગરમ કરીને ડુબાડીને તરત લઈ લીધું. એક શો આવતો હતો ડિસ્કવરી ઉપર, તે તલવાર ને એ બધું બનાવતા હતા, તો એની અંદર દરેકે દરેક તલવાર જે છે ક્વિન્ચિંગ કરતા હતા, એ લોકો હીટ કરતા ને પછી ક્વિન્ચ કરતા હતા. એ મેથડ યાદ રાખો નિર્વાપની અંદર. ત્યારબાદ નિર્જલીકરણ, નિર્જલીકરણની અંદર શું કરવાનું, પાણી ઉડાડવાનું છે, સ્ફટિકાને ગરમ કરો, પાણી ઉડી જશે. ત્યારબાદ નિમજ્જન, નિમજ્જન એટલે પડી રાખવાનું છે વસનામ ને ગોમૂત્રમાં. મર્દન, લિક્વિડ મીડિયા એડ કરવાનું નથી. ગાલન તો કે ફિલ્ટર, ઢાલન તો કે ક્વિન્ચિંગ, ભાવના તો કે આપણે આમ્લકી રસાયણ યાદ રાખવાનું, ભર્જન તો કે ફ્રાઈંગ, રોસ્ટિંગ. તો આ રીતના કોન્સેપ્ટ ક્લિયર કરો. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય આયુર્વેદ, જય ધન્વંતરી, નમસ્કાર.